આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રાજ્યમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની મોટી આગાહી કરી છે। ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડશે, જ્યારે મિત્રો તાપમાન સ્થિર રહેશે, જેથી ગરમીથી આશંકાથી રાહત મળશે। ચોમાસું આગામી 3 થી 4 દિવસમાં રાજ્યના વધુ ભાગોમાં મિત્રો પહોંચી જશે। 500 રૂપિયાની જૂની ચલણી નોટોનું ગેરકાયદેસર હેરફેર કે બદલી કરવાનું કૌભાંડ હજુ મિત્રો સક્રિય હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જ્યારે મિત્રો રામોલ પોલીસે રબારી કોલોની 4 રસ્તા પાસેથી બાતમીના આધારે મિત્રો 2 શખ્સોને આંતરીને તેમની પાસેથી 39,07,800 નોટો ઝડપી પાડી છે, જ્યારે મિત્રો પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ત્યારબાદ મિત્રો એપલને મોટો ઝટકો લાગ્યો, કારણ કે 10,000 થી 1 લાખ રૂપિયા સુધી મોંઘી થઈ જશે પ્રોડક્ટ્સ, જ્યારે એઆઈના કારણે રેમની મોટી માંગ વધતા ભાવમાં મિત્રો ઉછાળો આવ્યો। જો કે આઈફોનના ભાવમાં હાલ અત્યારે કોઈ ફેરફાર નથી। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટ કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી, કારણ કે સિઝનના પહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને મિત્રો 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ ચેતવણી નથી। હવેથી મિત્રો સરકારે કોમર્શિયલ એલપીજી ગેસ સપ્લાય પરના તમામ પ્રતિબંધો હટાવી દીધા, કારણ કે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને થશે મોટી રાહત। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ગેસ સિલિન્ડરથી લઈને આધાર કાર્ડ સુધી દેશભરમાં 1 જુલાઈથી મિત્રો થશે 5 મોટા ફેરફાર, કારણ કે મિત્રો કારના ભાવ પણ વધી જશે, જે સીધા તમારા ખિસ્સા ઉપર મોટી અસર કરશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી મિત્રો ઓનલાઈન ફ્રોડમાં પૈસા ગુમાવ્યા તો હવે તમને મળશે મિત્રો 25,000 સુધીનું વળતર। જી હા દોસ્તો, આરબીઆઈનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે આરબીઆઈએ 24 જૂન 2026ના રોજ ડિજિટલ ફ્રોડનો ભોગ બનતા ગ્રાહકો માટે ઐતિહાસિક નિયમ જાહેર કર્યો છે। પાટણમાં વિવિધ મંદિરોમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, જ્યારે એલસીબી ટીમે એક બાળક કિશોર સહિત 6 આરોપીઓની કરી ધરપકડ, જ્યારે 84,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં લોકસભાની બેઠકો વધીને 39 અને વિધાનસભાની 273 થઈ શકે, જ્યારે મિત્રો અમદાવાદ, સુરત, ગાંધીનગર સહિત 10 સીટનો ભાગ પડી શકે અને મિત્રો નવા સીમાંકનથી રાજકીય નકશો ફરી જશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ચૈતર વસાવાના સમર્થનમાં મિત્રો આપની રાજ્યવ્યાપી સપોર્ટ, જ્યારે મિત્રો સુરત, અમદાવાદમાં આમ આદમી પાર્ટી રસ્તા ઉપર ઉતરી ધારાસભ્ય પદેથી દૂર કરવા ષડયંત્ર રચાયું હોવાનો પણ આક્ષેપ। અમદાવાદમાં નશાના કાળા કારોબારનો મોટો પર્દાફાશ, જ્યારે મિત્રો 8.32 કરોડની ટ્રામાટોલ ટેબ્લેટ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો અને મિત્રો મુખ્ય સૂત્રધાર અને રાજસ્થાનના મેડિકલ સ્ટોમેક્સ્ટની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી। હાલ અત્યારે બીજા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા। હોટેલમાં એકલો મૂકી જવાના ગુસ્સામાં યુવકે મિત્રને પતાવી દીધો। તું મને કીધા વગર કેમ જતો રહ્યો મિત્રો, એમ કહીને છાતીમાં ચપ્પુ ગુલાવી દીધું, જ્યારે સુરતમાં હત્યારો દબોચાયો। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ક્રૂડ ઓઇલ સસ્તું થયું પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ નહીં ઘટે, જ્યારે મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓને માર્ચ મે 2026 દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ ઉપર કુલ મળીને 1 લાખ કરોડ રૂપિયાની અંડર રિકવરી એટલે કે નુકસાન થઈ રહ્યું છે। તો મિત્રો બીજી તરફ નિષ્ણાતોનું માનવું છે કે કાચા તેલની કિંમતોમાં હજુ વધી શકે છે, કારણ કે વિશ્વભરમાં તેલનો સ્ટોક સતત ઘટી રહ્યો છે। જો મિત્રો તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મિત્રો પાસપોર્ટની ફી 2,000 રૂપિયા સુધી વધી ગઈ, જ્યારે નવો નિયમ 1 જુલાઈથી અમલ થશે, જ્યારે 12 વર્ષ બાદ પાસપોર્ટ નિયમોમાં મોટો ફેરફાર, ફીમાં 2,000 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો અને મિત્રો 1 જુલાઈથી 36 પાનાના પાસપોર્ટ માટે 2,500 અને તાત્કાલિક માટે 5,000 રૂપિયા ચૂકવવા પડશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગાંધીનગરના કલોલ પોલીસે ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના 2 શખ્સો દબોચી લીધા, જ્યારે મિત્રો નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો ખુલ્યો અને મિત્રો તેમની પાસેથી 5.060 કિલોગ્રામ ગાંજો, બાઇક સહિત કુલ 4,39,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો।
અયોધ્યાના રામ મંદિર દાન કેસમાં મોટો ખુલાસો આવ્યો સામે, જ્યારે એસબીઆઈ અને ટ્રસ્ટની મોટી બેદરકારી આવી સામે. અને મિત્રો ડ્રાઈવર કલેક્શન પણ ખોલ્યું, જ્યારે મિત્રો સીએમ યોગીએ કડક કાર્યવાહીની ખાતરી આપી. મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ફ્રાન્સમાં ભયાનક હીટ વેવના કારણે રેડ હીટ એલર્ટ જાહેર કરાયું, જ્યારે મિત્રો પેરિસમાં 147 વર્ષનો રેકોર્ડ તૂટ્યો અને મિત્રો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો. અત્યાર સુધીમાં 40 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં મિત્રો ગરમીથી બેભાન થયેલા બસ ડ્રાઈવરના અકસ્માતનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ મિત્રો અમરેલીના સાવરકુંડલા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો, જ્યારે ખેડૂતોમાં મોટી ખુશી જોવા મળી. અને મિત્રો સાવરકુંડલાના તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. અને મિત્રો ત્યારબાદ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ગાંધીનગરના એસજી હાઈવે ઉપર નશામાં ધૂત નબીરાનો જોરદાર આતંક જોવા મળ્યો, જ્યારે મિત્રો એક પછી એક 4 વાહનો વચ્ચે અકસ્માત અને ભીષણ આગ પણ લાગી. આ બાજુ મિત્રો અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધબધબાટી બોલાવી, જ્યારે મિત્રો ઊંચડી સહિત ચંદરવા ઝાંઝરકા જેવા ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ એટલે કે 1.5 ઇંચ વરસાદ પડ્યો. જ્યારે મિત્રો ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી. મિત્રો આ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ત્યારબાદ મિત્રો લગ્ન પ્રસંગમાં છતાં વચ્ચે માતમ છવાયો, કારણ કે ઝારખંડમાં કાળમુખો અકસ્માતમાં 7 લોકોના થયા મોત. મિત્રો ભક્તોની આસ્થા ઉપર તરાપ જોવા મળ્યું, જ્યારે મિત્રો રામ મંદિરમાં 42 દિવસમાં 70 વાર ચોરી, જ્યારે સીટ તપાસ બાદ 8 લોકોની ધરપકડ કરવામાં આવી. જ્યારે અયોધ્યા સ્થિત રામ મંદિરમાં દાન ચોરી કેસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ઓપરેશન સિંદૂરમાં સર્વોચ્ચ બલિદાન આપનાર 6 જવાનોના નામ પહેલીવાર જાહેર કરવામાં આવ્યા, જ્યારે મિત્રો નેશનલ વોર મેમોરિયલમાં મળશે સ્થાન. હવેથી મિત્રો 3 લેંગ્વેજ પોલિસીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો, જ્યારે સીબીએસઈએ ધોરણ 7 થી લઈને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત. ત્યારબાદ મિત્રો ઉત્તર પ્રદેશમાં ગ્રામ્ય પંચાયતોની મુદ્દત પૂરી છતાં સરપંચોને સત્તા આપવાનો સરકારે નિર્ણય કર્યો, જ્યારે હાઈકોર્ટ લાલઘુમ જોવા મળ્યું. હવેથી મિત્રો સઉદી અરબમાં ભારતીયો પણ ખરીદી શકશે પોતાનું ઘર, કારણ કે ઓઇલ ઇકોનોમી ઉપર નિર્ભરતા ઘટાડવાનો મોટો નિર્ણય, જ્યારે મિત્રો 24 લાખ પ્રવાસીઓને સીધો ફાયદો થશે. હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદના બોપલના મહિલા પીએસઆઈ વતી 5 લાખની લાંચ લેતો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો, જ્યારે ફરાર પ્રિન્તલ ચૌધરીએ ફરિયાદ ન કરવા રૂપિયા 10 લાખની માંગ કરી હતી. તે બાદ મિત્રો એસીબી અને એએસઆઈ સાથે બંને દબોચી લીધા.